जय हिंद वंदे मातरम दोस्तों। तो मित्रों एसएमसी ड्राइवरનું આજે આપણે સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું મોડેલ પેપર જોવાના છીએ। તો સંપૂર્ણ સિલેબસ મુજબ આપણું આ મોડેલ પેપર રહેશે। મિત્રો એસએમસી ડ્રાઈવર માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર આપણે વાત કરીએ તો ડ્રાઇવિંગ અને ટ્રાફિકના નિયમો, સુરક્ષા અને પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ, વાહનની જાણકારી, આપણા સંપૂર્ણ 100 માર્ક્સના સિલેબસના 1000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે અને આમાંથી જ તમારા બેઠા પ્રશ્ન જોવા મળશે। તો આ પીડીએફ તમે જો ખરીદવા માંગતા હો તો આ નંબર ઉપર પીડીએફ મેળવવા માટે તમારે 6352098240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને ગૂગલ પે અથવા ફોનપે દ્વારા પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો, બરાબર છે। જેવું પેમેન્ટ કરશો એવું તરત 2 મિનિટમાં તમને વોટ્સઅપ પર આ પીડીએફ મળી જશે। પછી તમે આની ઝેરોક્સ કઢાવી શકો છો। સંપૂર્ણ જવાબો સાથે પીડીએફ આપેલી હશે અને વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ સિવાય કઈ પોલિસી ડ્રાઈવર માટે ફાયદાકારક છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓવન ડેમેજ પોલિસી। ઓપ્શન બી આપણો જે છે રાઈટ આન્સર રહેશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો અહીંયા એક નિશાની બતાવવામાં આવેલી છે મિત્રો। આ નિશાની શું દર્શાવે છે? તો આ નિશાની મિત્રો દર્શાવે છે કે આગળ સાંકડો બ્રિજ છે। શું છે? આગળ સાંકડો બ્રિજ છે। ચાલો ત્યારબાદ ફરીથી આપણને એક નિશાની આપી દીધી છે કે નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો જવાબ આવશે ગતિ મર્યાદાનો અંત। ઓકે, ધ્યાનથી મિત્રો ખાસ જોજો, આ બધા પ્રશ્ન એવા છે જે તમને પરીક્ષામાં બેઠા પૂછાશે, બરાબર। નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો નિશાની જોશો તરત તમને ખ્યાલ આવશે, આઈડિયો આવશે કે અહીંયા રેલવેના આવી રીતે જે છે રેલવેના ફાટક દોરવામાં આવેલા છે। તો આ છે મિત્રો ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે। શું છે? ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે। ચાલો નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? આવી રીતે આ ચોકડી મારેલી છે મિત્રો। તો આ જે છે મિત્રો ચોકડી એટલે અહીંયા 4 રસ્તા પણ ભેગા થાય છે અને આ જે છે ક્રોસ રોડ પણ ભેગા થાય છે। તો જો આગળ ક્રોસ રોડ ભેગા થાય છે અને આગળ 4 રસ્તાઓ ભેગા થાય છે, આ બંને આવે એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે, એ બી બંને। આવા પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવું, ઉતાવળમાં આપણે ક્રોસ રોડ ભેગા થાય છે આકૃતિ જોઈને ઓપ્શન એ ટીક કરીને આગળ વધી જઈએ, પણ ડીમાં પણ જોવાનું કે એ બી બંને આપેલા છે તો એ પણ જવાબ આવી શકે, બરાબર। નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? અહીંયા એક હોર્ન આપેલું છે મિત્રો। તો આમાં જવાબ આવશે કે હોર્ન વગાડવું ફરજિયાત છે। ઓકે, ના આની પર આવી રીતે લીટો મારી દે તો હોર્ન વગાડવાની મનાઈ છે એવું આવે, બરાબર। ચાલો ત્યારબાદની નિશાની અહીં આપેલી દીધી છે। તો આ નિશાની શું દર્શાવે છે? પેલી આવી રીતે આમ આગળ જાય છે અને ત્યારબાદ આ તરફ આ બાજુ એટલે કે આ જમણી બાજુ તરફ છે। તો આનો મતલબ થાય છે આગળ જમણી બાજુ રસ્તો છે। શું આવશે? આગળ જમણી બાજુ રસ્તો છે। ચાલો ત્યારબાદ આવી રીતે સીધી જે છે નિશાની આપણને આપી દીધી છે। તો આનો મિત્રો અર્થ થશે સીધા જાઓ। ચાલો ત્યારબાદ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો અહીંયા એક મોટરસાઇકલ આપણને દર્શાવેલું છે, મોટરસાઇકલ દર્શાવેલું છે। ત્યારબાદ એક કાર દર્શાવેલી છે અને એના ઉપર આવી રીતે લીટું મારી દીધું છે। એનો મતલબ થાય છે કે આ બધા પ્રકારના વાહનો માટે પ્રતિબંધ છે। ઓકે, કાર હોય, રિક્ષા હોય, મોટર કાર, ઓકે। ચાલો વાહનની ફિટનેસ પ્રમાણપત્રનો સમયગાળો કેટલો હોય છે? તો એ 15 વર્ષ હોય છે। કેટલા વર્ષ? 15 વર્ષ। એક તરફી માર્ગમાં વળવાનો નિયમ કેટલા ડિગ્રીના વળાંક માટે માન્ય છે? તો એ છે 180 ડિગ્રીના વળાંક માટે માન્ય છે। 180 ડિગ્રી, ઓપ્શન સી રાઈટ આન્સર। ચાલો ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે કે દારૂ પીને વાહન ચલાવવા માટે કેટલો દંડ અને કેટલી જેલની સજા થઈ શકે છે? ઓકે, તો વિવિધ દંડ અને એમાં કેટલા સજા થતી હોય છે ખાસ અગત્યનું છે મિત્રો। આવા 5-10 પ્રશ્નો પૂછાઈ શકે। તો દારૂ પીને વાહન ચલાવવા માટે મિત્રો વાત કરીએ આપણે તો 10,000 રૂપિયા દંડ અને 6 મહિના સુધી જેલની સજા થઈ શકે છે। 10,000 રૂપિયા દંડ અને 6 મહિના જેલની સજા। ચાલો
ત્યારબાદ કોમર્શિયલ વ્હીકલ ચલાવનાર માટે કેટલા કલાકથી વધુ સતત ડ્રાઇવિંગ કરવી કાયદેસર માન્ય નથી? તો 8 કલાક. 8 કલાકથી વધુ 8 કલાક, બરાબર. 8 કલાકથી વધુ ના ચલાવવું જોઈએ. મોટર વાહન અધિનિયમ હેઠળ વાહન રજિસ્ટ્રેશન રદ કરવા માટે અધિકારી કોણ છે? તો એ છે મિત્રો આરટીઓ અધિકારી. ઓકે, આરટીઓનું ફૂલ ફોર્મ મિત્રો પૂછાઈ શકે છે. આરટીઓનું પૂરું નામ શું થાય છે? તો આરટીઓનું પૂરું નામ છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે વ્યક્તિએ લાયસન્સ પડ્યા પછી કેટલી સમય મર્યાદા અંદર અરજી કરવી જોઈએ? ચાલો, તો જવાબ આવશે મિત્રો આની અંદર 180 દિવસ. વોર્નિંગ સાઇન કયા આકારના હોય છે? એટલે ચેતવણી દર્શક ચિહ્નો હોય છે તે ત્રિકોણાકાર હોય છે. કેવા હોય છે? ત્રિકોણાકારના હોય છે. ઓપ્શન સી રાઈટ આન્સર આવશે. ચાલો, વીમા દાવા માટે નો ક્લેમ બોનસ શું દર્શાવે છે? નો ક્લેમ બોનસ મિત્રો દર્શાવે છે ઓછું પ્રીમિયમ. મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ શું કાર્ય કરે છે? તો આ જે છે આ ટ્રિબ્યુનલનું કામ છે મિત્રો અકસ્માત વળતર નિર્ધારિત કરે છે. કોઈ પણ વ્યક્તિ હોય એનું અકસ્માતમાં ઈજા થઈ હોય અથવા તો જે મૃત્યુ થયું હોય તો એ અંગેનું જે વળતર આપવાનું કામ આ ટ્રિબ્યુનલ મિત્રો કરશે. ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન કઈ ભૂલ ફેલ ગણાય છે? તો જો આમાંથી નીચેનામાંથી આપણે વાત કરીએ તો મિરરનો ઉપયોગ ન કરવો. ઓકે, આ જે છે ફેલ ગણાશે. મિરરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. મિરર. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા માટે લઘુત્તમ દંડ શું છે? ચાલો, અને લઘુત્તમ પૂછ્યું છે, ખાસ યાદ રાખો. તો લઘુત્તમ મિત્રો વાત કરીએ તો 1000 રૂપિયાનો દંડ થાય. ઓકે, પહેલી વખત 1000 રૂપિયાનો દંડ થાય. બીજી વખત તો કે ભાઈ બીજી વખત ભૂલ જો કરીએ તો 2000નો દંડ થશે. અને મહત્તમ પૂછે તો લગભગ 5000 આવે છે, બરાબર. પીયુસી સર્ટિફિકેટ વગર વાહન ચલાવવાનો દંડ શું છે? તેમાં પણ મિત્રો વાત કરીએ આપણે, તેમાં પણ સેમ છે, બરાબર. પોલીસ જે છે પીયુસી સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા માટે દંડ શું છે? તો આમાં જો આમાં દંડ ફક્ત લખેલો છે એટલે આપણે લઘુત્તમ જ સમજવું, બરાબર. કાંઈ લખેલું નથી એનો મતલબ આપણે લઘુત્તમ દંડ સમજવું. તો લઘુત્તમ આમાં પણ જે છે 1000 રૂપિયા આવશે. બીજી વખત જો ભૂલ થાય તો 2000 આવે બીજી વખત, બરાબર. ચાલો, કોઈ વાહનમાં વ્યાજબી સાયલેન્સર વિના વાહન ચલાવવું કઈ શ્રેણીમાં આવે છે? તે આવે નોઇઝ પોલ્યુશનમાં. ચાલો, નકલી લાયસન્સ સાથે પકડાઈ ગયા પછી લાયસન્સ માટે ફરી અરજી ક્યારે કરી શકાય? તો કે 1 વર્ષે કરી શકાય. ડ્રાઇવિંગ ટાઈમમાં પલટાવવા માટે મિનિમમ ઇન્ડિકેટર સમય કેટલો છે? તો એ છે 5 સેકન્ડ. ટ્રાફિક નિયમના ઉલ્લંઘનના ફોટા કયા પોર્ટલ પર દાખલ કરી શકાય છે? ઈ-ચલણ. મોટર વાહનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરાવતા સમય કે આ સમય શું? તો કે આમાં ધૂમ્રપાન કરવું નહીં. સિમ્પલ વસ્તુ છે. પીયુસીનું આખું નામ શું છે? પીયુસીનું પૂરું નામ છે પોલ્યુશન અંડર કંટ્રોલ. ચાલો, પેટ્રોલ નહીં આવે, પીપલ નહીં આવે, પોલ્યુશન અંડર કંટ્રોલ. પોપ્યુલેશન નહીં, બરાબર, પોલ્યુશન આવે. તો ભૂલ છે, આપણે અહીંયા શું થઈ નાખીએ? પોલ્યુશન અંડર કંટ્રોલ, બરાબર. હિટ એન્ડ રન કેસમાં વાહન અકસ્માતથી વ્યક્તિનું મૃત્યુ થાય તો કેટલું વળતર આપવામાં આવે છે? તો મિત્રો 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. આગળ આપણે જે હતી ને ઓલી ક્લેમ ઇન્સ્યોરન્સ કાગળ આવી હતી ને, ક્લેમ ઇન્સ્યોરન્સ જે ટ્રિબ્યુનલ છે એમાં જરૂરી દસ્તાવેજ સાથે 30 દિવસથી કરીને 45 દિવસમાં ત્યાં અરજી કરી દેવાની. તો તમને જે આપણા જે છે અકસ્માતથી મૃત્યુ થયું હોય તો 2 લાખનું વળતર પ્રાપ્ત થાય. ગુડ્સ વાહનો તથા પેસેન્જર બસના આગળના બમ્પરના ભાગે કયા કલરની ફ્લોસન્ટ રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવે છે? સફેદ કલરની. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા રિન્યુઅલ કરાવવા અરજદારની મહત્તમ ઉંમર કેટલી છે? તો મહત્તમ ઉંમર જે છે મિત્રો એ નિશ્ચિત કરેલી નથી. ફૂટપાથ વગરના રસ્તા પર રાહદારીઓએ કઈ બાજુ ચાલવું જોઈએ? રસ્તાની જમણી બાજુ. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે જવાબ આવે કે વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો,
વાહનમાં ટાયર આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે? કારણ કે આનાથી જે છે ટાયરોનો અસામાન્ય ઘસારો અટકે છે એટલા માટે. ડ્રાઇવિંગ કરતી વખતે તમે શેનું ધ્યાન રાખશો? તો વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ, તમારી આજુબાજુનો ટ્રાફિક, આ બંનેનું આપણે ધ્યાન રાખશું. એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી આપેલ બંને, એ બી બંને. કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે? તો એ છે તમામ કોમર્શિયલ વાહનો માટે. તમે વાહનનો ફ્યુઅલ વપરાશ ઘટાડવા આપણે શું કરશું? તો કે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશું. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રચવામાં આવેલ રોડ સેફ્ટી કમિટીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ હતા મિત્રો KS રાધાકૃષ્ણ. ચાલો, હેડલાઇટ હંમેશા ચાલુ રાખવાનું સૂચન ક્યારે કરવામાં આવ્યું? તો આ સૂચન જે છે મિત્રો વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું, વર્ષ 2017. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હોદ્દાની દ્રષ્ટિએ અધ્યક્ષ કોણ હોય છે? તે હોય છે માર્ગ પરિવહન મંત્રી. તો ગુજરાત રાજ્યના હાલના માર્ગ પરિવહન મંત્રી કોણ છે? કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે. જ્યારે હાઈવે પર પીળા પથ્થરમાં ગંતવ્ય સ્થળનું જે છે ગંતવ્ય સ્થળ, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ગંતવ્ય સ્થળનું નામ અને અંતર દર્શાવેલું જોવા મળે તો કેવા પ્રકારનો હાઈવે સૂચવે છે? તો એ હોય રાષ્ટ્રીય હાઈવે, નેશનલ હાઈવે. હાઈવે પર વાદળી કે સફેદ પથ્થરમાં ગંતવ્ય સ્થળનું નામ દર્શાવેલું તો કયો હાઈવે હશે? બરોબર ને, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો વાદળી અથવા સફેદ હોય મિત્રો તો જવાબ આવે જિલ્લા કે શહેરી હાઈવે. રસ્તા પર લગાવેલ લીલી ઇલેક્ટ્રિક લાઇટ શેનું સૂચન કરે છે? તો એ સૂચન કરે છે સાવધાની સાથે આગળ વધવાનું. ચાલો, સેવા માટે ચાલતા વાહનોથી અન્ય વાહનોએ ઓછામાં ઓછું કેટલા મીટરનું અંતર જાળવવું જોઈએ? 50 મીટરનું. ઓછામાં ઓછું 50 મીટરનું અંતર જાળવવું જોઈએ. દરેક વાહનમાં કુલ કેટલી ઇન્ડિકેટર લાઇટ લગાવવામાં આવે? 4 આવશે 4. ચાલો, એરબેગમાં કયો ગેસ હોય છે? એરબેગ. તો એરબેગની અંદર સોડિયમ એઝાઇડ ગેસ હોય છે. માર્ગ ચિહ્નો સૌપ્રથમ કયા દેશમાં અપનાવવામાં આવ્યા હતા? તો યુરોપમાં. નેક્સ્ટ, હોર્ન પ્રતિબંધિત વિસ્તારને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને સાયલન્સ ઝોનથી ઓળખવામાં આવે. ત્યારબાદ ભાડે ફરતા માલવાહક વાહનોની નંબર પ્લેટમાં રહેલા આંકડાઓ કયા રંગના હોય છે? નંબર પ્લેટ નથી પૂછી, એમાં આંકડા જે દર્શાવેલ હોય છે એ પીળા રંગના હોય છે. ઓકે, આંકડાઓ. અને ભારે ફરતા વાહનોમાં જે બેટરી ઓપરેટેડ હોય એના આંકડાનો રંગ કાળો હોય. બરોબર. ધુમ્મસ લેમ્પ ફોગ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો કે જ્યારે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે. ત્યારબાદ જે કોઈ PUC સર્ટિફિકેટની મુદ્દત કેટલી હોય છે? સરસ મજાનો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. 6 મહિનાની મુદ્દત હોય. કેટલી? 6 મહિનાની આની મુદ્દત હોય છે. અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવાનો નંબર કયો છે? તો આમાં પણ ખાસ યાદ રાખો, ડાયરેક્ટ આપણે ઉતાવળમાં 108 ટીક કરી દઈએ પણ 102 પણ આવે. 108, 102 બંને આવે એટલે ફાઇનલ જવાબ એ બી બંને આવશે. અકસ્માતના કિસ્સામાં પેસેન્જરના બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? તો એ છે મિત્રો સીટ બેલ્ટ આવશે. RTO દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે? તો સમગ્ર દેશમાં માન્ય રહેશે. લર્નર લાયસન્સ ધરાવનાર વ્યક્તિએ વાહનની આગળ અને પાછળ દર્શાવેલ જે એલ અક્ષર હોય એની જાડાઈ કેટલી હોય છે? તો જાડાઈ 2 સેન્ટીમીટર હોય. 2 સેન્ટીમીટર આની જે છે જાડાઈ હોય છે. અને ઊંચાઈ પૂછે તો 10 સેન્ટીમીટર આવશે. મોટર વાહન અધિનિયમ 1988ની કઈ અનુસૂચિમાં સમાન માર્ગ ચિહ્નો સૂચવવામાં આવેલા છે? તો છે અનુસૂચિ 1માં. ચાલો, મુસાફરોના વહન માટે વપરાતા મોટર વાહનમાં જેમાં ડ્રાઈવરની સીટ ઉપરાંત 8થી ઓછી બેઠકો હોય તેવા વાહનોની અન્ય રસ્તા પર કેટલા કિલોમીટર પ્રતિ કલાક મહત્તમ ઝડપ હોવી જોઈએ? 70 આવશે. 3 પૈડાવાળા વાહનોની એક્સપ્રેસ વે પર કેટલા કિલોમીટર પ્રતિ કલાક મહત્તમ ઝડપ હોવી જોઈએ? ચલાવવાની પરવાનગી નથી. મોટર વાહન અધિનિયમ 1988 ક્યારે અમલમાં આવ્યું? તો 1 જુલાઈ 1989.
ત્યારબાદ મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમમાં વાહનો ઊભા રાખવાની જગ્યાઓ અને થોભવાની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે કલમ 117. મોટર વાહન અધિનિયમ 1988ના કયા પ્રકરણમાં ટ્રાફિક વાહન વ્યવહારનું નિયંત્રણની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે પ્રકરણ 8. તો આવા જ મોસ્ટ એમપી પ્રશ્ન મિત્રો આપેલા છે, જેની અંદર આપણો સંપૂર્ણ જે છે 100 માર્ક્સનો જે સિલેબસ છે, 90 માર્ક્સનું આપણું ડ્રાઈવરને લગતું પ્લસ અંગ્રેજી અને ગુજરાતી 10 માર્ક્સનું. બરાબર. પીડીએફ મેળવવા માટે તમારે આ નંબર ઉપર 63 5 20 19 42 આ નંબર ઉપર ગૂગલ પે, ફોનપે અથવા પેટીએમ દ્વારા 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો. શ્વાસોશ્વાસ પરીક્ષણ અથવા અન્ય કોઈ પરીક્ષણ જેમાં લેબોરેટરી ટેસ્ટ સમાવિષ્ટ દરમિયાન જો ડ્રાઈવરના લોહીમાં દારૂ કેટલા પ્રમાણમાં મળી આવે તો તેને દંડ થઈ શકે? તો કે 100 મિલીલીટર. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? આ નિશાની અહીંયા આપી દીધી છે, જોતાની સાથે ખબર પડે આ પેટ્રોલ પંપનું ચિહ્ન છે. શેનું છે? પેટ્રોલ પંપ. ચાલો, નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો અહીંયા ઉપર પી લખેલું છે અને આમ બે તરફ આકૃતિ આવી દર્શાવેલી છે અને ઉપર પી લખેલું છે. પીનો મતલબ થાય પાર્કિંગ અને આ બે બાજુ દર્શાવે છે, એટલે કે વાત કરીએ તો બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે. ફક્ત એક બાજુ હોય, આ બાજુ તરફ હોય તો પી હોય અને આ તરફ જ આવવું હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ, આ તરફ એરો હોય અને ઉપર પી લખેલો હોય તો આનો મતલબ પાર્કિંગ જમણી બાજુ. એવી રીતે પી લખેલો હોય અને આ તરફ હોય તો પાર્કિંગ ડાબી બાજુ. બરાબર. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો અહીંયા જુઓ, આ હોડી દર્શાવેલી છે, તો જવાબ આવશે હોડી સેવા છે. ચાલો, નીચે મુજબની નિશાની વાત કરીએ તો જુઓ તમે અહીં, તો આમાં જવાબ જે છે આવશે આગળ બેરિયર છે. ભારતીય રેડક્રોસ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 1920માં આની સ્થાપના થઈ હતી. લાલ રક્તકણોનું ઉત્પાદન ક્યાં થાય છે? અસ્થિ મજ્જામાંનું જવાબ આવશે. શ્વેતકણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? લ્યુકોસાઇટ્સ. ઓકે, તો આ બધા પ્રાથમિક સારવાર આપણા સિલેબસમાં છે. પ્રાથમિક ચિકિત્સા મુજબ દાઝી જવાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3 ભાગમાં વહેંચવામાં આવે. ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી. પ્રાથમિક ચિકિત્સાનો સાચો ક્રમ જણાવો. કોઈ વ્યક્તિનો અકસ્માત થયો છે તો એને આપણે કઈ રીતે પ્રાથમિક સારવાર આપશું, એનો સાચો ક્રમ જણાવવાનો છે. 4 ઓપ્શન ધ્યાનથી વાંચો તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. સૌપ્રથમ આપણે લોહી વહેતું અટકાવવું, ત્યારબાદ ઘાવ સાફ કરવો, ત્યારબાદ એન્ટીબાયોટિક લોશન લગાવવું અને છેલ્લે નજીકના હોસ્પિટલમાં લઈ જવું. અકસ્માત સમયે નીચેનામાંથી કયા ઇજાગ્રસ્ત વ્યક્તિને સૌથી પહેલાં સારવાર આપવી જોઈએ? 4 ઓપ્શન આપેલા છે, ધ્યાનથી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે એક વ્યક્તિ જે શાંતિથી તેની પીઠ પર સૂઈ રહી છે અને તેના શરીર પર કોઈ દેખીતી ઈજાની નિશાની નથી, આને સૌ પ્રથમ આપણે જે છે સારવાર આપશું. ઓપ્શન ડી રાઈટ આન્સર. ચાલો, ઊંડા ઘાની સારવારમાં લોહીમાંના પીળા પ્રવાહી પ્લાઝમામાં રહેલું ખાલી જગ્યા નામનું તત્વ ધીમે ધીમે હિબ્રિન નામના તત્વમાં બદલાઈ જાય છે, તો એ છે હાઇબ્રિનોજન. નસકોરી ફૂટવી એ શરીરના કયા અંગને અસર કરે છે? નાકને. નીચેનામાંથી નાના બાળકોમાં કયો અસ્થિભંગ જોવા મળે છે? ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. પ્રાથમિક સારવાર આપનારે આ અંગેની તાલીમ ક્યાંથી મેળવવાની હોય છે? આપણે જે ફર્સ્ટ એડ પ્રાથમિક સારવારની જે તાલીમ હોય છે તે ક્યાંથી લેવાની હોય છે? સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સમાંથી. બરોબર. અથવા તો જે રેડ ક્રોસ સોસાયટીમાંથી પણ આની તાલીમ મળતી હોય છે. ઈજાના કારણે વહેતું લોહી અટકાવવા બાંધવામાં આવતો પાટો કેટલા કલાક રખાય? 1 કલાક સુધી રાખી શકાય. ખાલી જગ્યાનું સલાહકારી જૂથ અકસ્માતને સુસ્પષ્ટ રીતે સમજાય તેવી ઈજા પહોંચાડનાર અણધાર્યા બનાવ તરીકે વર્ણવે છે, તો એ છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું ગ્રુપ. આની સ્થાપના ક્યારે થઈ હતી? 1948માં આની સ્થાપના થઈ હતી. પ્રાથમિક સારવારને અંગ્રેજીમાં શું કહેવાય? અંગ્રેજીમાં કહેવાય ફર્સ્ટ એઇડ. ત્યારબાદ આગમાં સપડાયેલ વ્યક્તિને બચાવવા આગ કઈ રીતે બુઝાવવાની હોય? તો 4 ઓપ્શન આપેલા છે, એમાં જુઓ તમે, ધક્કો ના મારાય, પાણી ના છાંટે, બરાબર, ઝાપટ ના મારે, શું આવે? ધાબરો ઓઢાડીને. સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સનું વડું મથક ક્યાં આવેલું છે? તો ઇંગ્લેન્ડના લંડન ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે. નેક્સ્ટ,
કોઈ દર્દીને પ્રાથમિક સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે, કાયમી ખોડખાપણનો ભોગ બની શકે, બંને થઈ શકે. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે, આપેલ બંને. પ્રાથમિક સારવાર કરનાર વ્યક્તિમાં કેવા ગુણો હોવા જોઈએ? યોગ્ય તાલીમ ધરાવતો હોવો જોઈએ, બિલકુલ. અવલોકન શક્તિશાળી હોવી જોઈએ, બિલકુલ. નિર્ણય શક્તિ ધરાવતો હોવો જોઈએ, બિલકુલ. બધું આવશે. ઓપ્શન ડી આપેલ તમામ ફાઇનલ જવાબ. મચકોડમાં ખાલી જગ્યા પાટો બાંધવો વધારે ફાયદાકારક છે. ઇલેસ્ટોપ્લાસ્ટનો પાટો. હૃદય હુમલાના દર્દીને ખાલી જગ્યાનું ઇન્જેક્શન દર્દીને નસમાં આપી રુધિરનો ગઠ્ઠો ઓગાળવામાં આવે છે. એન્ઝાઇમ. ઓઆરએસનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું પૂરું નામ છે ઓરલ રિહાઇડ્રેશન સ્લટ્સ. ચાલો. 1 વર્ષથી નીચેના બાળકોને કઈ રીતે CPR કરવું જોઈએ? તો 2 આંગળીથી કરવું જોઈએ, 2 આંગળીથી. સ્પીડોમીટર શું બતાવે છે? સ્પીડોમીટર વેગ બતાવે. ત્યારબાદ વાહનના વજનનો મોટો હિસ્સો કઈ જગ્યાએ હોય છે? ચેસિસ પર. ટાયર પરના જે ડોટ નંબર શું બતાવે છે? બનાવવાની તારીખ. ત્યારબાદ આર ટાયર માર્કિંગ શું સૂચવે છે? તો જવાબ આવે રેડિયલ ટાયર. પાવર સ્ટીયરિંગમાં શું ઉમેરાય છે? ઓઇલ. ત્યારબાદ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ડીનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે મિત્રો ડ્રાઈવ. પિસ્ટન ઉપર અને નીચે ચાલે છે તેને શું કહે છે? તો એને કહેવાય સ્ટ્રોક. ત્યારબાદ કાર્બ્યુરેટર કયા ભાગમાં મિશ્રણ બનાવે છે? પેટ્રોલ અને હવા. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે પગ ટકવો. પગ ટકવો એટલે કે સ્થિર થવું. ઓપ્શન બી સાચો જવાબ આવશે. આપેલ કહેવતનો અર્થ આપવાનો છે કૂવામાં હોય તો અવાડામાં આવે. તો કે ભાઈ મૂળ શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ગુજરાતી અને અંગ્રેજી 10 માર્ક્સનું પૂછવાનું છે. તો અંગ્રેજી તમે સ્કીપ કરો તો પણ ચાલે, ગુજરાતી કરી લેવાનું, બરાબર? કારણ કે ગુજરાતીના 5 પ્રશ્ન પૂછાય અથવા તો 7 પણ પૂછાય, જેટલા પૂછાય એટલા, બરાબર? નીચેનામાંથી કયો દ્વિગુ સમાસ છે? તો જો ચોમાસું એટલે કે 4 ઋતુઓનો સમૂહ એટલે ચોમાસું. સંખ્યા પ્લસ સમૂહ દર્શાવે એટલે દ્વિગુ સમાસ બને. 15 માત્રા કયા છંદમાં હોય છે? ચોપાઈમાં 15 માત્રા હોય. હિમાલય જાણે રૂનો ઢગલો. અલંકાર ઓળખવાનો છે. તો જાણે, રખે, શકે, આવા બધા શબ્દ આપેલા હોય ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર બને. દ્વિરેફનો સામાનાર્થી શબ્દ આપો. દ્વિરેફ એટલે ભમરો થાય. શું થાય? ભમરો. અને અલી એટલે પણ ભમરો થાય. તો અલી એટલે પણ આ ભમરો આવશે, બરાબર? તો મિત્રો આ તું SMC ડ્રાઈવરનું સંપૂર્ણ સિલેબસ મુજબનું આપણું 100 માર્ક્સનું પેપર. ઓકે, અંગ્રેજીના પ્રશ્ન 2-3 પૂછ્યા છે, તમારે એ લીધા નથી, પણ બાકી તમામ સિલેબસ આમાં આવી ગયું. તો ફરીથી મળીએ નવા મોડલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત.